એકવાર એક નાનો છોકરો રોહિત રોજ શાળાએ નંગા પગે જતો એટલે એ દુઃખી હતો, પણ માની આંખોમાં જોઈને હંમેશા ખુશ રહીને ચાલતો. એક દિવસ શાળામાં શૂઝ ડે થયો. બધા બાળકો નવા શૂઝ પહેરીને આવ્યા. રોહિત શરમાયો. કોઈએ કહ્યું, તારા પગમાં શા માટે શૂઝ નથી? રોહિતની આંખોમાં પાણી આવી ગયું. એ બોલ્યો, મારી મમ્મી ગઈકાલે આખી રાત મારે માટે શૂઝ સીલવી રહી હતી, પણ એમની આંગળીમાં સોય લાગી ગઈ હતી એટલે મમ્મી શૂઝ સીવી ન સકી. સવારે મમ્મીને તાવ આવી ગયો એટલે મેં શૂઝ નથી પહેર્યા, પણ મમ્મીએ કહ્યું હતું, તું તારા સપનાને છોડતો નહીં. શાંતિ છવાઈ ગઈ. અને સ્કૂલના એક શિક્ષકે તુરંત એને નવા શૂઝ આપ્યા. એ દિવસથી બધાને સમજાયું, ગરીબી તાકાત પણ હોઈ શકે છે, અને એક માતાની લાગણી એ દુનિયાની સૌથી મોટી ભૂમિકા ભજવે છે.